Hello friend, welcome to my YouTube channel Unique Maths. Ages of all to all of you friend. આજે આપણે 14/6/2026 રોજ કોન્સ્ટેબલનું જે પેપર લેવાયું છે એમાં મેથ્સ અને રીઝનિંગના ક્વેશ્ચનનું સોલ્યુશન કરીશું. જે મોડરેટ લેવલનું કહી શકાય એવું પ્રશ્નપત્ર હતું અને મેથ્સ અને રીઝનિંગનું લેવલ પણ એવરેજ એવું હતું. तो एना विषय बात करिए. ये पहला फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको मिल रहा है. ओके, सो हम बात करेंगे कांस्टेबल के मैथ्स एंड रीजनिंग के क्वेश्चन के बारे में. ફર્સ્ટ ક્વેશ્ચન જે છે એ 1 થી 5 પ્રશ્નો નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. નીચે આપેલા કોષ્ટક એ માં હાર અને સ્તંભના ક્રમ 0 થી 4 તથા કોષ્ટક 2 માં હાર અને સ્તંભના ક્રમ 5 થી 9 આપેલા છે. દરેક કોષ્ટકમાં આપેલ મૂળાક્ષરને પ્રથમ તેની હાર ક્રમ અને પછી તેના સ્તંભ ક્રમના સંકેતબદ્ધ કરવાનો છે. અહીંયા ઉલ્લેખ કરી દીધો છે કે કઈ રીતે કોડિંગ કરવાનું છે. દાખલા તરીકે એ નો સંકેત 0 1 1 3 2 0 3 4 કે 4 2 છે. આ રીતે દરેક પ્રશ્નમાં આપેલા શબ્દ માટે યોગ્ય સંકેત શોધો. તો ફર્સ્ટ જે છે એ ક્વેશ્ચન છે NEST. તો એન માટે કયા કયા સંકેતો છે? પહેલા તો એન અહીંયા આવેલો છે, અહીંયા આવેલો છે, અહીંયા આવેલો છે, અહીંયા છે, અહીંયા છે. તો એન માટે એક તો 0 2, તો 0 2 ડી માં આવેલું છે. પછી છે એન માટે 2 અને 1, તો એ ની અંદર પણ છે 2 અને 1. ત્યારબાદ એન છે 4 અને 0, ઓકે, એ નથી એક પણ ઓપ્શનમાં. અને 3 3 એ પણ નથી, એ છે બી ની અંદર 3 3 1 14. એન ના બધા કોડ આપેલા છે. ત્યારબાદ જોવાનો છે ઈ નો કોડ. ઓકે, હવે ઈ નો કોડ જે છે ને આપણે બીજા કોષ્ટકમાં જ લેવાનો છે. અહીંયા ઈ નો કોડ થશે 5 6, તો અહીંયા છે 5 6, ધેન 6 7 6 7 અહીંયા છે, ધેન છે અહીંયા 9 7 9 7 નથી, 8 5 8 5 અહીંયા 8 5 થશે, પછી થશે 7 8, તો એ પણ એક પણ નથી. 6 7 વાળું છે અને 5 6, ઓકે, બે કોડ છે એટલે સી અને ડી ની જે કહી શકાય એ પ્રોબેબિલિટી રહી છે. એને બી નિગ્લેક્ટ થઈ ગયા એન ઈ માંથી. હવે એસ ની પ્રોબેબિલિટી બીજા કોષ્ટકની અંદર છે. તો એક તો છે 5 5, અહીંયા છે 5 5, પછી એસ છે 9 6 એન્ડ 7 7, ત્યાં 7 7 છે પણ ત્યાં આપણે ઈ નો ઉલ્લેખ 7 6 માં નથી થતો એટલે એ તો નહીં આવી શકે. ઓકે, અને સી ની અંદર 6 6 6 6 માં એસ છે અને 5 5 માં પણ એસ છે, 7 7 માં એસ છે, 8 9 માં છે, એટલે સી અને ડી હજુ પણ આવવાની શક્યતા છે. નેક્સ્ટ લાસ્ટ વન ઇઝ ટી. and T is in second કોષ્ટક. સો ફર્સ્ટ અહીંયા ટી આવેલો છે 9 5, then 7 6, 9 5 7 6 8 7, 9 5 7 6 8 7 6 8 5 9. આમાંથી કયો ઓપ્શન છે? ઓપ્શન ડી ની અંદર 5 9 છે.
ઓકે, સી ની અંદર 6 7 છે, બટ 6 7 ની અંદર ટી છે નહીં, એટલે ઓપ્શન ડી જે છે એ સાચો થશે. અહીંયા કોઈ એક લેટર ઉપરથી ડિસાઈડ નહીં થઈ શકે, બધા લેટરનો તાળો મેળવવો પડશે. નેક્સ્ટ વન છે FAITH, ફેઇથ. સો એફ એટલે 0 0 છે. પછી એફ નો મતલબ છે 1 2, 1 2 એટલે અહીંયા ડી માં આવેલું છે 1 2. પછી એફ એટલે 2 4, 2 4 સી ની અંદર છે. ધેન 3 1 છે, 3 1 બી ની અંદર છે. અને 4 3 જે એ ની અંદર છે. ઓકે, આપણે સેકન્ડ સોલ્વ કરીએ છીએ તો આપણે જોયું કે આગળ પણ ફર્સ્ટ લેટર બધા ઓપ્શનમાં હતો. ઓકે, બટ લાસ્ટ ઓપ્શન જે છે એક ની અંદર જ હતો. એક માં નતો, એક થી એ પણ એક થી બે ની અંદર હતો. ઓકે, હા, એ પણ બે માં હતો. બધા જ ચેક કરવા પડશે. તો પણ આપણે એ જ લાસ્ટ લેટર પેલા લઈએ તો એ જ સેકન્ડ કોષ્ટક ની અંદર છે 5 7 6 5. 5 7 એટલે સી આવશે 6 5. ધેન 7 9. ઓકે, તો ઓવર ઓપ્શન એજ માં પણ એવું છે. ઓકે, નિગ્લેક્ટ કરવા માટે એ ઉપર મૂવ ઓન કરીએ. એ ફર્સ્ટ કોષ્ટક ની અંદર છે 0 1 નથી. પછી છે 1 2 નથી. એ 1 2 નથી. ધેન 2 0. યસ, બી ની અંદર 2 0 છે. એ 2 0 and 3 4. બી માં છે 3 4. લાસ્ટ 4 2 એની અંદર છે 4 2. ઓકે, તો અહીંયા એક ઓપ્શન સી નિગ્લેક્ટ થાય છે એ ઉપરથી. ધેન આઈ ફર્સ્ટ કોષ્ટકમાં છે 1 0 નથી. 0 4 નથી. ધેન 2 3. આઈ 2 3 બી માં છે, સી નીકળી ગયો છે. ઓકે, પછી છે 3 2 છે. 3 2 ના નથી. 3 2 નથી. લાસ્ટ 4 1 એ. કે હવે બી પણ નીકળી ગયો છે. એટલે એ અને ડી ની કમ્પેરિઝન ઓનલી ટી જોડે કરવાની છે. ટી જે છે આગળ આપણે જોયું હતું સેકન્ડમાં છે 5 9 6 8 7 6 8 7 9 5. ચલો, ટી સેકન્ડ લાસ્ટ 7 8 એન્ડ 6 8. 6 8 છે, 7 8 નથી. અગેન ઓપ્શન બી સાચો થશે. ટાઈમ માંગી લે એવો ક્વેશ્ચન છે આ બધા, પણ જો એક વખત એની ગ્રીપ બેસી જશે ને તો ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. ધેન અગેન FINE. કે જો FINE ચેક કરવું હોય અને આગળ પણ એફ આવેલો છે કે જેમની અંદર આપણે જોયું તો બધા ઓપ્શન સાચા છે, તો જોઈ લઈએ. અગેન 3 1 એટલે ઓપ્શન 1 ની અંદર 3 1 છે એટલે સાચો થશે. પછી 2 4. સી માં 2 4 હતું. ઓકે, અને 0 0 પણ એફ છે. 1 2 ડી માં છે, એટલે એફ બધાની અંદર છે. હવે એન ઉપર મૂવ કરીએ ડાયરેક્ટ ઈ ઉપર. તો ઈ સેકન્ડ માં છે 5 6, એટલે ડી માં છે 5 6. પછી 6 7 સી માં છે. પછી 7 8 બી માં છે. એન્ડ 8 5. 8 5 એ નથી. 8 2 છે. 8 2 નું કોમ્બિનેશન જ નથી, તો એ ઓપ્શન નીકળી જશે. બી સી ડી માંથી રહીશ. હવે આઈ અને એન જોડે કમ્પેરિઝન કરવાની રહેશે. હવે એન જોડે કરીએ ને તો એન ની અંદર 0 2. યસ, 0 2. ઓપ્શન ડી. પછી એન એટલે 1 4 નથી. 1 4 નથી. એન એટલે 2 1. 2 1 બી માં છે, એટલે બી ડી થયું.
એન્ડ 1 3 માં એન્ડ નથી એટલે સી નીકળી જશે. હવે બી ડી જોડે આઈ ની કમ્પેરિઝન કરીએ તો આઈ 19 પર છે, 19 પર આઈ 19 નું કોમ્બિનેશન જ નથી. 04 ઉપર આઈ છે એટલે અગેન ઓપ્શન ડી સાચો થશે. કોઈ એ રીતે સેટ કર્યું છે કે ઓપ્શન ડી સાચા આવે છે. रिमेनिंग 2 क्वेश्चन में भी देख लेते हैं. चलो ऐसा करें, अब नेक्स्ट क्वेश्चन 4 पे ओनली ऑप्शन डी ही चेक करते हैं, अदरवाइज अनदर क्वेश्चन अनदर ऑप्शन सोल्व करेंगे. ઓકે, હીટ માટે એચ જે છે 29 ઉપર છે. 29 નું કોમ્બિનેશન જ નથી, રહેવા દે નહીં થાય. ઓપ્શન ડી જ ખોટો છે. 29 નું કોમ્બિનેશન નથી. અહીંયા પછી જો ઓપ્શન એ ની અંદર 5 3 તો 5 3 નું કોમ્બિનેશન નથી એટલે ઓપ્શન એ નહીં આવે, ઓપ્શન બી નહીં આવે. હવે ચેક કરવાના રહીએ ને તો પછી બી અને સી બે જ ચેક કરવાના રહીએ. ઓકે, અને અગેન આપણે ઓનલી પેલા ઓપ્શન બી ઉપર જઈએ. 6 5 ઉપર એચ છે, 6 5 યસ એચ છે. ઈ એટલે 5 6 5 6 પર ઈ છે, યસ રાઈટ છે. એ 1 3 પર એ છે, યસ છે. ટી 5 7 પર ટી છે, 5 7 પર ટી નથી એટલે અહીંયા ઓપ્શન સી આવશે, પણ સી ચેક કરી લઈએ. 5 7 એચ છે, 5 7 એચ યસ. ઈ 5 6 પર ઈ છે, યસ 5 6 પર ઈ છે. 0 1 પર એ યસ. ટી 5 9 પર ટી છે, રાઈટ એટલે ઓપ્શન સી જે છે સાચો થશે. હવે અગેન એ રીતે જ આપણે 5 ના ઓપ્શનમાં જોઈએ કે કોમ્બિનેશન 04 ના કોમ્બિનેશન અને 59 ના કોમ્બિનેશનમાં કયું કયું નથી આવતું. જે નહીં આવતું હોય એ પેલા એ ઓપ્શનને કાઢી નાખીએ. એવું નથી, એક પણ નથી અહીંયા, તો બધા ચેક કરવા પડશે. ચલો પેલા ઓપ્શન ડી જોઈએ. ડી ઉપર 5 8 છે, બી ઉપર 5 8 ઉપર બી છે, યસ. 02 ઉપર ઓ છે, 02 ઉપર ઓ નથી. ઓકે, ઓપ્શન ડી નીકળી ગયો. ઓપ્શન સી જોઈએ. 6 9 પર બી છે, 6 9 ઉપર બી યસ. 6 7 ઉપર ઓ ના, ઓ નથી એટલે ઓપ્શન સી નીકળી ગયો. 7 5 ઉપર બી છે, ના 7 5 ઉપર યસ બી છે. ઓપ્શન બી ચેક કરીએ. બી 2 2 ઉપર ઓ છે, યસ. 7 6 ઉપર એ ટી છે, યસ. 7 9 ઉપર એચ છે, યસ. ઓપ્શન બી સાચો થશે. ઓકે, એટલે અહીંયા ડી 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 સી બી આ રીતે જે છે ઓપ્શન સાચા થયા છે. ડી 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 સી બી. દેન નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ કે જો બે ખૂણા પૂરક છે, પૂરક હશે એટલે એકબીજાના બે ખૂણાનો સરવાળો 180 થતો હશે, તેમનો ગુણોત્તર 1:4 હોય તો નાના ખૂણાનું માપ કેટલું થશે? 5x = 180. બંનેનો સરવાળો 180 થાય તો x = શું થાય? h = 36 થશે. તો નાના ખૂણાનું માપ થશે 36 ડિગ્રી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન એટલે ઓપ્શન સી સાચો થશે. નેક્સ્ટ છે જો કોઈ એક ખૂણા થીટા માટે સાઇન થીટાનું મૂલ્ય 1/3 હોય તો કોસ થીટાનું મૂલ્ય કેટલું થાય? સાઇન થીટાનું મૂલ્ય 1/3 છે. તો કોસ થીટાનું મૂલ્ય કેટલું થાય? અહીંયા સાઇન થીટા, આ થીટા છે, થીટાની પાસેની બાજુ સામેની બાજુ 1 કર્ણ 3 તો અનધર બાજુ શું થાય? 9 - 8
√8 કે 2 √2 થાય. 2 √2/3 ઉપરોક્ત પૈકી એક પણ નહીં. cos થીટાનું મૂલ્ય શું થાય? 2 √2/3 થાય. ઓપ્શન ડી આવશે. ત્યારબાદ નેક્સ્ટ, નીચે પૈકી કઈ સંખ્યા 1/2 થી વધુ અને 3/4 થી ઓછી છે? 1/2 કરતા વધુ એટલે 0.5 થી વધુ અને 0.7, ઓકે, 0.75 થી ઓછી. તો 60%, 3/5 એટલે કેટલા થાય? 60%, જે 50 થી વધુ અને 75 થી ઓછા, એટલે ઓપ્શન એ જે છે સાચું થશે. નેક્સ્ટ 34, કે બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે. આજથી 5 વર્ષ પહેલા આ ગુણોત્તર 1:3 હતો, તો આજથી 5 વર્ષ પછી આ ગુણોત્તર કેટલો થશે? હાલની ઉંમરનો ગુણોત્તર 1:6 છે, એટલે ડબલ થયો. 5 વર્ષ પહેલાનો ગુણોત્તર 1:3 છે. વન જેમ થ્રી, 1:2. એટલે જ્યારે જન્મ થયો ને ત્યારે આ 1 વર્ષનો હોય અને આ 5 વર્ષનો થઈ જાય ત્યારે આ 3 વર્ષનો હોય. 5 વર્ષ પછી આ કેટલો થઈ જાય? 8 વર્ષ થઈ જાય. વ્યવસ્થિત ક્વેશ્ચન જ કરીએ તો હાલની ઉંમર છે x/2x છે. ઓકે, 5 વર્ષ પહેલા x-5, 2x-5 બરાબર 1/3, યાની 3x-15 equal to 2x-5, યાની x is equal to 20 થશે. x equal to 10. ઓકે, x equal to 10 થશે. પાંચ વર્ષ પછી શું થાય? હાલની ઉંમરે x/2x હોય તો 5 વર્ષ પછી x+5 અને 2x+5, where x equal to 10, યાની 15/25 અને 3/5, 3:5. ઓકે, એટલે 5 વર્ષ પછી શું થશે? એનો ગુણોત્તર 3:5. કયો ઓપ્શન? ઓપ્શન સી જે છે સાચો થશે. ઓપ્શન સી સાચો થશે. ત્યારબાદ એક ત્રિકોણના બે ખૂણાના માપ 60 હોય તો એક ત્રિકોણના બે ખૂણાનું માપ 60, બે ખૂણાનું માપ 60 એટલે 60/60/60, ત્રીજું ઓટોમેટિક 60 થઈ જશે. તો તે કયા પ્રકારનું ત્રિકોણ હશે? સમબાજુ ત્રિકોણ હશે, જેના બધા માપના ખૂણાનું માપ સરખું છે. ત્યાર પછી 15 ઓગસ્ટ 2010 ના દિવસે કયો વાર હશે? 15 ઓગસ્ટ 2010. ઓકે,
2010 એટલે લીપ વર્ષ નથી. વધારાના દિવસો કેટલા આવશે? અહીંયા 2009 સુધીની કાઉન્ટિંગ કરીએ આપણે તો 2009 સુધીમાં 2 લીપ વર્ષ આવશે, 2004 અને 2008. એટલે એના વધારાના દિવસો 4 એન્ડ બાકી કેટલા વધશે? 7 વર્ષ સામાન્ય વર્ષ હશે, એના વધારાના દિવસો 7. 7 ને 4 11, 11 માંથી 7 જાય તો 4, એટલે વધારાના દિવસો 4 વર્ષ માટે. પછી જાન્યુઆરીમાં વધારાના દિવસો 3, 4 વત્તા 3 31 હોય ને, એટલે 4 વત્તા 3. પછી 2010 સામાન્ય વર્ષ છે એટલે વધારાના દિવસો ફેબ્રુઆરી મહિનામાં 1. ઓકે, તો અહીંયા 0 આવશે કારણ કે ફેબ્રુઆરીમાં 28 દિવસો સામાન્ય વર્ષ છે એટલે. પછી માર્ચમાં વધારાના દિવસો 3, એપ્રિલમાં 2, પછી મેમાં 3, જૂનમાં 2, પછી ઓગસ્ટમાં 3 અને જૂનમાં 2 અને ઓગસ્ટમાં 15 થશે. ટોટલ કેટલા દિવસો થશે? 5 ને 5 10, 10 10 ને 15 25, 25 ને 7 32. જાન્યુઆરીમાં વધારાના દિવસો 3, ત્યારબાદ ફેબ્રુઆરીમાં 0, માર્ચમાં 3, માર્ચ એપ્રિલમાં 2, મેમાં 3, જૂનમાં 2. ઓકે, જુલાઈમાં 3 એડ કરવાના થશે, જુલાઈમાં 3 અને ત્યારબાદ આવશે ઓગસ્ટમાં 15. 32 પ્લસ 3 એટલે 35. 35 ડિવાઈડ 7, રિમાઇન્ડર 0, 0 શેષ બચશે. તો 0 ઉપર કયો વાર આવે? રવિવાર. તો 15 ઓગસ્ટ 2010 ના દિવસે રવિવાર હશે. Okay, clear. Then your option D is correct. Now move next question. નિર્દેશ 51 થી 55 નીચે આપેલી શ્રેણીનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. Z અને A ની બરાબર મધ્ય કયો ઘટક છે? Z અને A ની મધ્યમાં આ Z છે અને આ A છે. મધ્યમાં કયો ઘટક આવેલો છે? Z પછી છે 1 2 3. બંને બાજુ 4 4 કાઢતા કયો વચ્ચે આવે છે? Z. ઓપ્શન એ આવશે. આપેલી શ્રેણીમાં સંકેતો પછી તરત આવતી હોય એવી સંખ્યાઓ કેટલી છે? સંકેત પછી તરત આવતી હોય તેવી સંકેત પછી તરત સંખ્યા આવતી હોય પછીની વાત છે. એક પણ નથી એટલે શૂન્ય આવશે. કોઈ પણ સંકેત પછી તરત સંખ્યા આવેલી નથી. આપેલી શ્રેણીમાં જમણા છેડેથી 18મા ઘટકથી છઠ્ઠા સ્થાને કયો ઘટક છે? 18મા સ્થાનેથી છઠ્ઠા સ્થાને. સ્થાન ઉપર જી આવશે. જી પછી છઠ્ઠું કોણ છે? હેસ. ઓપ્શન ડી સાચો થશે. જો શ્રેણીમાં તમામ સંકેતોને સંખ્યાઓ દૂર કરવામાં આવે તો જમણા છેડેથી 8મા સ્થાને કયો ઘટક આવે છે? સંકેતો અને સંખ્યાને દૂર કરીએ
તો એનો મિનિંગ થશે કે આલ્ફા લેટરની અંદર, આલ્ફાબેટ લેટરની અંદર છઠ્ઠા સ્થાને, 8મા સ્થાને કયું છે આલ્ફાબેટમાં? ડાયરેક્ટ આલ્ફાબેટમાં ડબલ્યુ આવશે. અહીંથી જમણા છેડેથી સ્ટાર્ટ કરશું તો 8મા સ્થાને ડબલ્યુ આવશે. આપેલી શ્રેણીમાં તમામ સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? 4 + 2 + 3, 9 + 9 + 10 + 30, 18 એટલે 28 + 30 + 5, 46 છે આન્સર. યસ, 46 આવશે. 46 ઓપ્શન બી સાચો થશે. ઓપ્શન બી જે છે સાચો થશે, 46. then 62 to 64 ની અંદર આપેલ વિગતોનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. 7 મિત્રો એકબીજાથી વિવિધ અંતરે બેઠા છે. ડબલ્યુ એ એક્સની પશ્ચિમ દિશામાં 4 મીટર અંતરે છે. ડબલ્યુ એક્સથી પશ્ચિમમાં, એક્સની પશ્ચિમમાં ડબલ્યુ 4 મીટર અંતરે છે. ટી એ એસની ઉત્તરમાં છે. ટી એસની ઉત્તરમાં ટી છે, 2 મીટર અંતરે છે. એસ એ ક્યુની પશ્ચિમમાં, એટલે અહીંયા ટી એસ અને અહીંયા ક્યુ, અહીંયા ક્યુ હશે પશ્ચિમમાં 4 મીટર અંતરે. જ્યારે ક્યુ એ વી ની ઉત્તર, એટલે અહીંયા વી હશે 1 મીટર અંતરે દૂર છે. ડબલ્યુ એ વાય ની ઉત્તરે, વાય ની ઉત્તરે ડબલ્યુ એ 2 મીટર અંતરે છે. વાય એ ટી ની પશ્ચિમે, આ 1 મીટર છે. वाई 18 पश्चिम. ओके, बन हो गया. वाई 18 पश्चिम में 8 मीटर. सब कुछ इजीली हो गया है. ओके, क्वेश्चन नंबर 62. एक्स क्यू અહીંયા છે. ક્યુ ની સાપેક્ષે કઈ દિશામાં છે? તો ક્યુ ની સાપેક્ષે ઉત્તર દિશામાં થશે. ઉત્તર અને પશ્ચિમ, ઓપ્શન ડી સાચો થશે, ઉત્તર પશ્ચિમ. પછી ડબલ્યુ અને વી વચ્ચે લઘુત્તમ કેટલું અંતર છે? તો અહીંયા 1 મીટર થશે. ક્યુ અને વી ની વચ્ચે 1 મીટર છે ને, એટલે 1 ને 1 2, 2 ને 2 4 ને 1 5. આપણે બધું અંતર જોવાનું છે. ઓકે, 5 એ થશે અને 12 બીજું થશે. 5 અને 12 કેટલા થશે? 17. નો ઓપ્શન જ નથી. એસ થી વી થી એસ એ જઈએ તો કેટલું અંતર થાય? 5 5 ને 10 15, 15 ને 2 તો 17 થાય. √17. ઓકે, પછી ત્યાંથી ત્યાં જઈએ તો કેટલું અંતર થાય? જો ડબલ્યુ એક્સ વચ્ચે 4 કિલોમીટર છે. ડબલ્યુ અને વાય વચ્ચે 2 કિલોમીટર, વાય અને ટી વચ્ચે 8 કિલોમીટર,
ટી અને એસ વચ્ચે 2 કિલોમીટર, એસ અને ક્યુ વચ્ચે 4 કિલોમીટર, ક્યુ અને વી વચ્ચે 1 કિલોમીટર. આવી રીતે છે સ્ટેપ બાય સ્ટેપ. आठ ने 4 12. ओके 12. ओके हो गए. 8 ને 4 અહીંયા શું થશે? અહીંયા ડાયરેક્ટ પાયથાગોરસ લગાવશે એટલે 8 ને 4 12 અને અહીંયા થશે 5. 2 ને 1 3. 12 ને 5. ઓકે 12 5 ને 13 ની ત્રિપુટી છે એટલે વાય અને વી વચ્ચે 13 નું અંતર. પછી વાય થી ડબલ્યુ 2 એટલે 15 કિલોમીટર થશે, 15 મીટર થશે. Okay, move next. 64. એસ એ ડબલ્યુ ને સાપેક્ષ કઈ દિશામાં છે? એસ ડબલ્યુ ની સાપેક્ષમાં દક્ષિણ અને પૂર્વ. ઓપ્શન બી સાચો થશે, દક્ષિણ અને પૂર્વ. ધેન મૂવ કરીએ નેક્સ્ટ. નિર્દેશ 65 to 67 આપેલા દરેક પ્રશ્નોમાં એક પ્રશ્ન અને 2 વિધાનો આપવામાં આવ્યા છે. તમારે એ વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તરો આપવામાં એ વિધાનો પર્યાપ્ત છે કે કેમ તે ચકાસવાનું છે. પ્રશ્ન 65 માં પ્રશ્ન છે કે એમ ને કેટલા બાળકો છે? તો વિધાન એ કહે છે કે જે એમના ભત્રીજા છે, કે અને જે એમના ભત્રીજા છે. ઓપ્શન વિધાન બીજું છે કે એન એ એકમાત્ર સંતાન એફ ની માતા છે. એન છે એ એક જ સંતાન, એકમાત્ર સંતાન એફ ની માતા છે. એફ ની માતા એન છે અને જેને એક જ સંતાન એફ છે. એમ અને એન ના લગ્ન ને 25 વર્ષ થયા છે. તો એમને માત્ર એક જ બાળક હશે. એના માટે ખાલી વિધાન એક એન 2 ની જ જરૂર છે, એકની તો કશી જરૂર નથી. એમાં ભત્રીજાનો આપણે ક્યાં ઉલ્લેખ કર્યો? માત્ર વિધાન 2 થી જ ખબર પડી જાય છે કે એમને એક જ બાળક છે. તો માત્ર વિધાન 2 ઉત્તર આપવા માટે પર્યાપ્ત છે એટલે ઓપ્શન બી સાચો થશે. Then next 66. એક પેટીમાં કેટલાક લાલ, વાદળી અને લીલા દડા છે? જો તેમાંથી એક દડો લેવામાં આવે તો લાલ હોય તેની સંભાવના કેટલી? પેટીમાં કુલ દડા 30 છે. પેટીમાં લાલ, વાદળી અને લીલા દડા 1:2:3 ના ગુણોત્તરમાં છે. લાલ હોય તેની સંભાવના કેટલી? તો એના માટે બંને વિધાનની જરૂર પડે છે. તો બંને વિધાનો એક સાથે ઉત્તર આપવા માટે આવશ્યક છે. ઓપ્શન ડી સાચો થશે. પછી 67 છે કે જો n એ 10 થી 20 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યા હોય તો n નું મૂલ્ય કેટલું છે? તો n નું મૂલ્ય 12 કરતા વધુ છે અને 17 કરતા ઓછું છે. અવિભાજ્ય સંખ્યા છે તો 19 પણ હોઈ શકે. તો 17 કરતા ઓછું છે એવું ના કહી શકીએ, 12 કરતા વધુ છે એવું ના કહી શકીએ. તો બંને વિધાનો એક સાથે ઉત્તર આપવા માટે પર્યાપ્ત નથી. ઓપ્શન સી. પછી છે 68 to 70 નંબરના ક્વેશ્ચનમાં નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. તો 68 to 70 અહીં આપેલ છે. જે એક કંપનીના અંદાજપત્રમાં નીચે મુજબની જોગવાઈ કરવામાં આવી છે. સેલ્સ વિભાગ 25%,
मार्केटिंग विभाग 30%, आईटी विभाग 20%, मानव संसाधन 50, ऑपरेशन विभाग 15 एंड कंपनीना कुल वार्षिक अंदाजो 3 करोड़ રૂપિયા છે. હવે 3 કરોડના અંદાજમાં આપણે જે કરવાનું છે કેલ્ક્યુલેશન. નેક્સ્ટ 68 કે આઈટી વિભાગ અને માનવ સંસાધન વિભાગને થનારી ફાળવણીનો તફાવત કેટલો છે. આઈટી અને માનવ સંસાધનમાં બંને વચ્ચે તફાવત 5% છે. તો 3 કરોડના 5% કેટલા થાય? 3 કરોડમાં કેટલા મીંડા આવે? 7. એટલે 7 માંથી 2 જાય એટલે 5 અને 5 તેરી 15, 15 લાખ. ઓકે, ડાયરેક્ટ હિસાબ થઈ જાય 15 લાખ, ઓપ્શન 1. નેક્સ્ટ, જો માનવ સંસાધન વિભાગમાં થનારી કુલ ફાળવણી પર 25% કાપ મૂકવામાં આવે તો માનવ સંસાધન વિભાગની કેટલી ફાળવણી થશે? માનવ સંસાધન વિભાગને 3 કરોડના 15% મળે છે અને એના ઉપર 25% કાપ મૂકવાનો છે. 3 કરોડના 15% એટલે 45 લાખ થશે અને 45 લાખના 25%, 45 લાખના 25%, 45 લાખ નો ચોથો ભાગ એટલે 1/11. ઓપ્શન છે જ નહીં, 11 પોઈન્ટ સમથિંગ આવે પણ એવો ઓપ્શન જ નથી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં, એવું સાચું થશે. ઓકે, પછી નેક્સ્ટ 70 જોઈએ, કારણ કે 45 નો ચોથો ભાગ કરીએ ને એટલે 11 પોઈન્ટ સમથિંગ થાય. 118 એવું થાય પણ એવો ઓપ્શન જ નથી એટલે સાચું નહીં થાય. ત્યારબાદ 70 નો પ્રશ્ન જોઈએ. જો કુલ વાર્ષિક અંદાજમાં 5% જેટલો ઘટાડો કરવામાં આવે, કુલ વાર્ષિક અંદાજ 5% ઘટાડો કરવામાં આવે તો આઈટી વિભાગને કેટલી ફાળવણી થશે? 3 કરોડના 5% એટલે 3 કરોડમાંથી 5% ઘટાડી દેવામાં આવે તો આઈટી વિભાગને કેટલા ફાળવણી કરવામાં આવશે? આઈટી વિભાગની 20%. 3 કરોડના 5% થશે 15 લાખ. 15 લાખ ઘટાડશું એટલે 2 કરોડ અને 85 લાખ. ઓકે, 2 કરોડ ને 85 લાખ અને એના 20%. ₹57 લાખ, ઓપ્શન બી જે છે સાચો થશે. सो फ्रेंड, हियर हमने जो भी 3-4 प्रश्न एक साथ थे, जुड़े हुए थे, वैसे प्रश्न मेनली सब कुछ ले लिए हैं और इसका सॉल्यूशन कर दिया है. अभी पेपर सॉल्यूशन बाकी है कांस्टेबल के पेपर का, मैथ्स एंड रीजनिंग का, जिसमें जो इंडिपेंडेंट क्वेश्चन था मेनली वो क्वेश्चन होगा. लेकिन इधर जो वीडियो बड़ा हो जाता था इसलिए हमने जो मेन क्वेश्चन था उसका सॉल्यूशन पहले कर दिया और बाकी का जो क्वेश्चन है उसका सॉल्यूशन हम नेक्स्ट पार्ट में करेंगे. सो गाइज, आपने हरी अप वीडियो को लाइक नहीं किया, वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए, बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन मिल रहा है और जो रिमेनिंग पेपर सॉल्यूशन है उसकी भी नोटिफिकेशन आपको मिल जाए. और इस वीडियो में कोई क्वेश्चन हो, क्वेरी हो तो कमेंट बॉक्स में कमेंट कर सकते हैं. थैंक यू गाइज.